પ્લેનમાં જાઉં ત્યારે આજ પહેરવાનું આવી રીતના જ ઉતરો ત્યાં ઇન્ડિયા ને અહીંયા ઉતરો તો હવે છે ને એમને ન્યુયોર્કમાં ઉતર્યા ચલો લાઈટ છે ને સામે આવી સાઈડ પર નહીં કેમેરામાં લાઈટ ફીસ બહાર આવી ગયા. અચ્છા જમીનભાઈ આને લાઈટ ચોરી કરી અને જે સામાન લેવાનો હતો બધો સામાન લઈ અને પછી એ પાછો પોતાના ઘરે પહોંચી ગયો, એટલે કે એના ફાધર પાસે, એના પિતા પાસે પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા પછી એણે એના ફાધરને કીધું કે હું તો અહીંયા ગયો હતો, પછી તો તમે ગયા પછી તો બોક્સ ખોલ્યું નહીં ને આમ ને તમને ઘણી બધી વાતો કહેવા પ્રયત્ન કર્યો. પણ એ વખતે એના ફાધરે એને શું કીધું, એના પિતાને જે ચોર પિતા હતા જેણે એને ટ્રેનિંગ આપવા લઈ ગયા તેણે શું કીધું કે ભાઈ જો મારે કંઈ કરતા કંઈ સાંભળવો નથી, હું તો ખાલી એટલું જ જાણું કે હું તને એવી ઓકવર્ડ પરિસ્થિતિની અંદર મૂકીને આવી ગયો હતો અને તેમ છતાં પણ બધું જ તું મેનેજ કરી અને આજે મારી સામે પાછો આવીને ઊભો રહી ગયો છે. ધેટ ઇઝ પ્રૂફ. હવે આમાં બીજું કંઈ મારે જોવાનું, સમજવાનું, જાણવાનું કંઈ રહેતું નથી. તે જે કર્યું હશે એ સાચું હશે, પણ મારે જાણવા અને સમજવાનો કોઈ અર્થ રહેતો નથી. એ જ રીતે પણ આજે હું અહીંયા કેનેડામાં છું અને તમે બધા જ સાધકો આજે ત્યાં ભેગા થયા છો, ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે ભેગા થયા છો. ધેટ ઇઝ અ પ્રૂફ. એમાં કંઈ જાણવા, સમજવા, જોવાનું રહેતું નથી. તમે સાધના કરી રહ્યા છો, સરસ અભ્યાસ કરી રહ્યા છો, એનો મને ખૂબ આનંદ છે. મારી ભૌતિક હાજરી ત્યાં હોય ત્યારે પણ ભલે અને ભૌતિક હાજરી ન હોય ત્યારે પણ ભલે, પણ જો તમે એનો અભ્યાસ ચાલુ રાખો છો તો મારા માટે એનાથી ઉત્તમ કોઈ પણ વસ્તુ છે નહીં. તો હવે આજે આપણે આજના મુખ્ય કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌથી પહેલા મારી જે આશા છે બધા જ સાધકો તરફથી, અને એટલી જ કે આપણા માટે સાધનનું વધારે મહત્વ છે. સાધન એટલે શું? સાધન એટલે કે આપણે જે ધ્યાન કરીએ છીએ, આપણી જે સાધના પદ્ધતિ છે, આ સાધના પદ્ધતિ આપણે પકડી રાખવાની છે, એનો સતત અભ્યાસ કરવાનો છે. બની શકે છે હું ત્યાં પણ હોઉં, અહીંયા પણ હોઉં, એનાથી કોઈ ફરક નથી પડતો, પણ જો તમે તમારો અભ્યાસ કરો છો, નિયમિત સતત પ્રયત્ન કરો છો, તો હું જે પણ કાર્ય કરવા માંગુ છું એ કાર્ય તમે પૂરું કરો છો. એટલે કે સૌથી પહેલી જો મારી આશા હોય તો અમારી આશા એટલી જ રહેશે કે તમારો અભ્યાસ હંમેશા અને સતત ચાલવું જોઈએ. તમને રસ્તો બતાવી દીધો છે, કઈ રીતે કરવાનું છે એ પણ સમજાવી દીધું છે. એમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ અડચણ આવશે તો એની માટે તમે ચોક્કસ મારો સંપર્ક કરી શકો છો. પણ ફરીથી આશા તો એટલી જ કે નિયમિત સતત અભ્યાસ થવો જોઈએ. હજી ગઈકાલે જ હું તમને વાત કરું કે ગઈકાલે હું ટોરન્ટો, અહીંયા જે કેનેડાનું મેઇન સિટી છે, ત્યાંથી એનાથી લગભગ 150 કિલોમીટર જેવું દૂર અહીંયા આવતો હતો. અને જ્યારે હું અહીંયા આવતો હતો ત્યારે એકદમ અલગ પ્રકારનો રસ્તો મને જોવા મળ્યો. અલગ પ્રકારના રસ્તાથી હું આવતો હતો. મેં કોઈ દિવસ જીવનમાં આ રસ્તો જોયો નહોતો. એકદમ સુમસામ રસ્તો હતો, પણ મને આ રસ્તો બતાવનાર કોણ હતો? અહીંયા એક ડિવાઇસ આવે છે જીપીએસ, અને આ જીપીએસ ની અંદર મને સીધો જ રસ્તો બતાવવાનો, અલગ અલગ કેટલાય ગામની અંદર મને ફેરવીને મારે જ્યાં જવું હતું એ જગ્યા બતાવી. મેં બહુ વિચાર કર્યો કે ખરેખર આ રસ્તો સાચો છે, ખોટો છે, મારા રસ્તે જવાય ન જવાય. મેં મારું મગજ તો બહુ દોડાવી લીધું. જેટલું મારાથી વિચારાતું હતું એટલું બધું જ વિચારી લીધું. સમજવાનું હતું એ બધું જ મેં સમજી લીધું. પછી મને એવું લાગ્યું કે આ આખી પરિસ્થિતિની અંદર માસ્ટર કોણ કહેવાય? એટલે કે આમ જોવા જઈએ ને જીપીએસ એટલે કે ગુરુ.
ગુરુ કોણ કહેવાય? તો કે ભાઈ જે સૌથી વધારે જાણે છે, સમજે છે, જેને પ્રેક્ટિકલ કરેલું છે એ. તો એ પરિસ્થિતિની અંદર મેં જોયું કે ભાઈ હું મારા મગજથી મારા વિચારો દોડાવું છું, બધી જ વસ્તુ સાચી, પણ અત્યારે જો મારે કોઈને ફોલો કરવું પડે તો આ મશીન છે કે જેને આપણે ગુરુ બનાવવો જોઈએ. એ જ્યાં લઈ જાય ત્યાં લઈ જાઓ. આપણે એડ્રેસ નાખી દીધું ને પછી આપણને કે અહીંયા તો અહીંયા ઘૂસી જ જાઓ, પછી હવે બીજો વિચાર કરવાની જરૂર નથી. અને મેં એને ફોલો કરવાનું ચાલુ કરી દીધું. નોટ અ સેકન્ડ થોટ કે આ મને સાચી જગ્યાએ લઈ જાય છે, ખોટી જગ્યાએ લઈ જાય છે. બસ એ મને કે આમ જાઓ, સીધા જવાનું, ડાબા જવાનું, જમણી બાજુ જાઓ તો જમણે જવાનું. એકદમ અલગ રસ્તો, શાંત રસ્તો, સુમસાન રસ્તો. તેમ છતાં પણ આ બધી જ વસ્તુ વચ્ચે જો મેં આ જીપીએસ ઉપર પકડ રાખી, એને ફોલો કર્યું, તો હું સરસ રીતે શાંતિથી પહોંચી ગયો. એટલે કે મહત્વ એ છે કે તમે એ સાધન કેટલું સરળતાથી, કેટલી સારી રીતે પકડી રાખો છો. મન તો ઘણા બધા વિચારો કરશે, આમ કરવાનું કહેશે, તેમ કરવાનું કરશે. તમારા જીવનમાં પણ ઘણી બધી અલગ અલગ પરિસ્થિતિઓ ઊભી થશે કે જે પરિસ્થિતિઓ તમને વિપરીત વિચાર કરતા કરી નાખશે. આજે તમે જે વિચારતા હશો એ જ પરિસ્થિતિ જ્યારે બીજી કોઈ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે એટલે ફરીથી તમારા વિચારો બદલાશે. પણ એ પરિસ્થિતિની અંદર એ વાતની અંદર એટલી જ વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે સિમ્પલી તમને જે કહેવામાં આવ્યું છે એને પકડી રાખો. આજે સવારે જ મારે ઘણા સાધકો જોડે વાત થઈ, કે આની પહેલા પણ મારે ઘણા સાધકો જોડે વાત થઈ, અને બધા મને કહે ભાઈ તમે ગયા છો ને અમને તો ખાલી ખાલી લાગે છે. પણ હકીકત તો એ છે કે જો તમે અભ્યાસ કરતા હશો, તમે જો ધ્યાન સાધના વ્યવસ્થિત કરતા હશો તો ખાલી લાગવાનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે હું હોઉં કે ન હોય એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમે કેટલો પ્રયત્ન કરી રહ્યા છો. અને હું તો એવી આશા રાખીને જ એક એઝમ્પશન મૂકીને જ હું ચાલુ છું કે તમે બધા જ બસ સરસ રીતે કરી રહ્યા છો, સાધના કરી રહ્યા છો. તમને મારા અહીંયાનો સંપર્ક પણ આપી દીધો છે, મારો ઇન્ડિયાનો નંબર બી ચાલુ, તમે ત્યાં પણ મારો કાર્યક્રમ, જે બી પ્રોગ્રામ હોય, તમારી જે પણ મુશ્કેલીઓ હોય મને આપી શકો છો. પણ કહેવાની મૂળ વાત એટલી જ છે કે તમારે એની વે એની મીન સાધના અભ્યાસ ચાલુ રાખવાનો છે. કારણ કે આપણા જીવનની અંદર આવી તો ઘણી બધી પરિસ્થિતિઓ આવશે. કેવી પરિસ્થિતિઓ કે જેની અંદર આપણે ઘણું બધું વિચારેલું હશે અને આ બધું જ વિચારેલું એકદમ ફેલ થશે. કારણ કે એ જ કુદરત કહેવાય. હું તમને એક નાનું સરખું ઉદાહરણ આપું. હમણાં થોડા સમય પહેલા હું એક અહીંયા ટોરન્ટોની અંદર એપાર્ટમેન્ટની અંદર ગયો. તમે પેપરમાં મને ઘણા સાધકોએ ફોન કર્યો હતો કે તમારે ત્યાં બધું બરાબર છે ને, વરસાદ નથી ને, ફ્લડ નથી ને, આવા ઘણા બધાના ફોન આવ્યા હતા. હું બસ એ સમયની વાત કરી રહ્યો છું. એ વખતે હું એક એપાર્ટમેન્ટની અંદર ગયો હતો અને એપાર્ટમેન્ટની અંદર શું બન્યું કે ત્યાંનો મેઇન જે મેનેજર હોય ને, એપાર્ટમેન્ટ મોટું બિલ્ડિંગ હોય, લગભગ 100-200 જેવા ફ્લેટ્સ હોય, અને એને મેનેજ કરનાર જે વ્યક્તિ હોય ને એને મેનેજર અથવા તો સુપ્રિન્ટેન્ડન્ટ કેવું કહેવામાં આવે છે. એ વ્યક્તિ પાસે બધી જ ચાવી હોય. ક્યાંય પણ કંઈ પણ સગવડ ઊભી થાય, કોઈ જગ્યાએ લોક વાગી ગયું હોય, કોઈ જગ્યાએ લોક ન વાગ્યું હોય, કોઈ દરવાજો ના ખુલતો હોય, તો એની પાસે બધાની પાસે ચાવી હોય. એ પોતાના અહીંયા કમરમાં અહીંયા બેલ્ટ ઉપર લગાવીને જ ફરતો હોય. બન્યું એવું કે જેવો એપાર્ટમેન્ટની અંદર ગયો અને થોડી જ વારની અંદર લાઈટ જતી રહી. લાઈટ જતી રહી એટલે તરત જ બધા વ્યક્તિઓ હતા જે બધા આજુબાજુ હતા ભેગા થઈ ગયા કે શું થયું, કોઈ લિફ્ટમાં છે તો નહીં ને, જુઓ, ચેક કરો. અને બધાએ ચેક કરવાની શરૂઆત કરી. જેવું એમણે ચેક કરવાની શરૂઆત કરી ત્યારે ખબર પડી કે લિફ્ટમાં તો 5 માણસો ભરાઈ ગયા છે. તો કે ભાઈ ચલો મેનેજરને શોધો, કે મેનેજર ક્યાં છે, એની પાસેથી ચાવી લઈને ખોલીને બધાને બહાર કાઢો. એટલે બધા મેનેજરને શોધવા માંડ્યા. પછી કોઈ અંદર પ્રશ્ન કર્યો, જે લિફ્ટ બંધ હતી ને એની અંદર જોશથી બૂમો પાડીને અંદર પ્રશ્ન કર્યો કે કોણ કોણ છો તમે લોકો? એમ. તો અંદર લિફ્ટની અંદરથી મેનેજરે જવાબ આપ્યો કે હું અંદર છું.
જેની પાસે ચાવી હતી લિફ્ટની, કે જેની પાસે બધી જ વસ્તુઓનું સોલ્યુશન હતું, આ વ્યક્તિ લિફ્ટની અંદર હતો અને ચાવી એની પાસે જ હતી, પણ એ ચાવી બહારથી લાગે. એક મિનિટ પણ નહીં, કેમ કે 30 સેકન્ડનો સવાલ હતો. એ માણસ જેવો લિફ્ટમાં ગયો અને લિફ્ટ બંધ થઈ અને લાઈટ ગઈ પૂરું, પછી બધા લગભગ 1.5 કલાક જેવું મથ્યા. એટલે કે કહેવાની વાત એટલી છે કે ધીસ ઇઝ વોટ સિચ્યુએશન, આ પરિસ્થિતિ છે. આપણા ઘણા બધા વિચારો હોય છે, ઘણી બધી આપણા પ્લાનિંગ હોય છે, તેમ છતાં પણ કુદરતની રીતે કાર્ય કરી રહ્યું છે અને આપણે એની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. અને એક નાના ઉદાહરણથી હું તમને સમજાવવા પ્રયત્ન કરું. તમે બધાએ ગાડી જોઈ હશે. ગાડી એટલે મોટર, કાર. આ કારની અંદર બેઝિકલી 2 જ સીટ હોય. પહેલી સીટ ડ્રાઈવરની સીટ, બીજી સીટ પેસેન્જરની સીટ. ડ્રાઈવર અને પેસેન્જર. ભલે ગાડીમાં 5 સીટો હોય, પણ બેઝિકલી જો એની કેટેગરી પાડી દેવામાં આવે તો એમ કહી શકીએ કે ખાલી 2 જ સીટ છે. ડ્રાઈવરની સીટ વાળાનું કામ શું છે? એણે ગાડી ચલાવવાની છે. પેસેન્જરની સીટ વાળાનું કામ શું છે? એણે શાંતિથી અને આરામથી બેસવાનો છે. અહીંયા એક સર્વે કરવામાં આવ્યો. મેં એક જગ્યાએ એમના ન્યૂઝમાં રિસર્ચમાં વાંચ્યું. એક સર્વે કરવામાં આવ્યો અને સર્વેની એનું રિઝલ્ટ શું હતું? એનું બેઝિકલી શું સર્વે કરવામાં આવ્યો કે સૌથી વધારે એક્સિડન્ટ થવા માટેના કારણો કયા? એ લોકોએ બહુ સરસ સર્વે કર્યો, તપાસ કરી, શોધખોળ કરી અને શોધખોળ કર્યા પછી એ તારણ ઉપર આવ્યા કે જ્યારે 2 વ્યક્તિ ગાડીમાં બેઠા હોય ને, એક કરતા વધારે You need a big head like us. જરૂર નહીં, પણ એમ કે પ્રાણ અહીંયા પકડાઈ લે એટલે મોજા બી પહેરવાની. પેમિલાબેન કે કીધું લેવા જતો નીકળી ગયા. ઠંડી લાગે જોયે ક્યાંથી આવે. આપણે સમજાવવાનું ચાલુ કરાય ને. તો આજે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા ભેગા થયા છીએ. થોડોક આપણો આધ્યાત્મનો બેઝ સમજી લઈએ, એ કઈ રીતે એની સિસ્ટમ કામ કરે છે એ સમજવા પ્રયત્ન કરીએ. સૌથી પહેલી વાત તો આપણી ભારતીય સંસ્કૃતિ, જે છેલ્લા ઓછામાં ઓછા 5000 વર્ષથી ચાલી આવે છે. આ સંસ્કૃતિ એટલે શું? જો સંસ્કૃતિનો અર્થ સમજવા પ્રયત્ન કરીએ તો એનું એનાલિસિસ કરીએ તો એમ કહી શકીએ કે ટ્રાયલ કર્યા, એરર થઈ, કરેક્શન થયું, ફરીથી ટ્રાયલ્સ કર્યા, એરર, કરેક્શન, આ 3 કોન્સિક્વન્સીસ સતત અને સતત બનતી ગઈ. અને એ બન્યા પછી શું સારું છે અને શું ખરાબ છે એના જજમેન્ટ મળતા ગયા. આ વસ્તુ સારી કહેવાય અને આ વસ્તુ ખરાબ કહેવાય, એ અત્યારે આપણે ડિફાઇન કરી શકીએ છીએ. પણ જ્યારે સંસ્કૃતિની રચના થતી હતી ત્યારે એના ટ્રાયલ અને એરર્સ પ્રોસેસ ચાલુ હતી અને એમાં જેમાં સારા પરિણામ મળ્યા
એને એ લોકોએ વધારે મજબૂત કરવા પ્રયત્ન કરે. ફોર એક્ઝામ્પલ, એક નાનું સરખું આપણે એક્ઝામ્પલ લઈએ. તમારે મંદિરે જવું જોઈએ. આપણા શાસ્ત્રની અંદર નિયમ છે કે ભાઈ બધાએ મંદિરે જવું જોઈએ, કે બધાએ ભગવાનની પૂજા કરવી જોઈએ. રીઝન્સ કેમ જવું જોઈએ, શું કરવા જવું જોઈએ, તો આના ઉપર એ જે વ્યક્તિ એ વખતે આ નિયમ બનાવ્યા એમણે ઘણા બધા અનુભવ કર્યા, અને અનુભવ કર્યા પછી ખબર પડી કે શું જરૂર છે. લાઈક ફોર એક્ઝામ્પલ, મંદિરનું કારણ આપણે મૂકીએ તો એનું બેઝિક કારણ એટલું જ છે કે મંદિર એ એક એવી પોઝિટિવ જગ્યા બને છે કે જ્યાં તમે ભગવાનના 24 કલાક નામ લેતા હો, કે ભગવાનનું કંઈ પણ કાર્ય થતું હોય, જ્યાં જ્યાં કુદરતનું, ઈશ્વરનું, ભગવાનનું કાર્ય થતું હોય છે ત્યાં પોઝિટિવ વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે. અને આ પોઝિટિવ વાઇબ્રેશન જ્યાં ઉત્પન્ન થાય અને એમાં જો તમે જાઓ તો તમારી અંદર જે પણ નેગેટિવ છે, જે પણ તમારા મનના વિચારો છે એ બદલાય છે. તમારા શરીરની અંદર રહેલા જે રોગ છે આ પણ ઘટવા લાગે છે. અલ્ટિમેટલી ધીસ ઇઝ રિલેટેડ વિથ પોઝિટિવ અને નેગેટિવ વાઇબ્રેશન્સ. આ એમને એ વખતે ખબર પડી અને એના લીધે નિયમ મૂકી દીધો કે તમારે બધાએ મંદિરે જવો જોઈએ. તો આવા તો કેટલાય નિયમો આપણી પાસે છે. આ નિયમોને આપણે ફોલો કરતા હોઈએ છીએ. આ બધા જ નિયમોની પોતાની એક સાયન્ટિફિક રજૂઆત છે. એના રિલેટેડ કારણો છે કે શું કરવા તમારે આ વસ્તુ કરવી જોઈએ. હાલની પરિસ્થિતિ એવી છે, ખાસ કરીને જો આપણે વાત કરીએ આ પશ્ચિમના દેશોની વાત કરીએ તો પરિસ્થિતિ એવી છે કે વી આર ડુઈંગ, આપણે કરી રહ્યા છીએ, કેમ કરીએ છીએ, શું કરવા કરીએ છીએ એનું આપણને કંઈ ખબર હોતી નથી. આપણા કરતા પણ વચ્ચે જ્યારે અમુક ગયાની સાધકો મારી પાસે આવ્યા હતા તો ગયાનીસને તો આપણને જેટલી ખબર છે એટલી નથી હોતી. એ લોકોને તો પૂછે ને કે ભાઈ તમે આ શિવની પૂજા કરો છો કે શંકર ભગવાનની પૂજા કરો છો, કેમ કરો છો? અમારા ફાધર્સ કરતા હતા એટલે અમે લોકો એને એઝ અ ટ્રેડિશન અમે ચાલુ રાખીએ છીએ. બટ વોટ ઇઝ ઇનસાઇડ, આંતરિક શું ફેરફાર થાય છે એ તો આપણને ખબર જ નથી હોતી. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી કે ભારતીય સંસ્કૃતિ છેલ્લી 5000 વર્ષથી આવે છે ઓછામાં ઓછા, અને એ સંસ્કૃતિના જે નિયમો બન્યા છે એની પાછળના બહુ સ્ટ્રોંગ રીઝન્સ છે. શુક્રવારે કરવામાં આવ્યું છે, એમણે પોતે અનુભવ કર્યો, અનુભવ કર્યા પછી એમાં ખોટા પણ પડ્યા, જે જગ્યાએ સાચા પડ્યા એ નિયમોને એમણે પાકા કરી દીધા, અને પછી તમારે એને ફોલો કરવા જ જોઈએ. પણ આજે આપણને એની ખબર નથી હોતી, એટલે એ જે ટ્રેડિશન છે, જે સંસ્કૃતિ છે એ તૂટી રહી છે, બ્રેક થઈ રહી છે. અને એને સાચવવાની જોવા જઈએ તો જવાબદારી આપણી પણ છે કે એ શુક્રવાર કેમ લોકો ન કરે, શુક્રવાર ન થતું હોય. જેમ કે એક બહુ નાનું તમને ઉદાહરણ આપું કે તમે ઇન્ડિયામાં જાઓ તો ઇન્ડિયામાં રોજ સાંજે 7 વાગે 6:30 ટાઈમ ચેન્જ થોડો ઘણો થતો હોય છે, પણ જ્યારે અંધારું થતું હોય અને અજવાળું પૂરું થતું હોય અને અંધારા થવાની શરૂઆત થતી હોય ત્યારે તમે જોજો કે લગભગ બધા જ મંદિરોની અંદર, બધા જ ઘરોની અંદર આરતી, પૂજા, દીવો, મંત્ર કરવામાં આવે છે. કેમ સ્પેસિફિક ટાઈમ? વાય? એ જે અંધારાનો સમય છે, અંધારું થાય એની પહેલા, અજવાળું પૂરું થાય એની પહેલાનો સમય કેમ રાખવામાં આવે છે? એનું કારણ શું છે? એની પાછળના પણ બહુ સાયન્ટિફિક અને પ્રાણ શક્તિને લગતા કાર્ય છે. મૂળભૂત એટલું છે, સૂર્ય એ પોઝિટિવ પ્રાણ શક્તિનો દેવતા છે. ચંદ્ર છે એ પણ પોઝિટિવ પ્રાણ શક્તિના દેવતા છે. આપણે જો બહુ ભૌતિક રીતે જોવા જઈએ તો ભગવાન એટલે કયા? ભગવાન એટલે શું? શંકર ભગવાન છે, વિષ્ણુ ભગવાન છે, કે જેટલા પણ ભગવાનો છે એના નામ આપણે લઈ શકીએ. પણ તમને પૂછે કે ભાઈ ભગવાન છે ક્યાં, તો આપણી માટે શક્ય નથી એને એક્સપ્લેન કરવા. પણ જો આપણું જે જીવન જે આપણને પ્રદાન કરે છે, કે જે જીવન આપે છે, તો આ જીવન આપનાર એટલે કે ભગવાન, અને એ છે આ ચંદ્ર અને સૂર્ય કે જેમાંથી આપણને આ જીવન મળી રહ્યું છે. તો આપણી માટે તો પ્રત્યક્ષ દેવ થઈ ગયા. એમાંથી આપણને પોઝિટિવ વાઇબ્રેશન સતત અને સતત મળતા હોય છે. સૂર્યના પોઝિટિવ વાઇબ્રેશન મળે છે, ચંદ્રના પણ પોઝિટિવ વાઇબ્રેશન મળે છે. ઇન બિટવીન વચ્ચેનો એક થોડો સમયગાળો એવો આવી જાય છે કે જ્યાં બંનેમાંથી એકેના વાઇબ્રેશન નથી હોતા. ધેર ઇઝ ઇન બિટવીન સ્વિચ. ફોર એક્ઝામ્પલ, તમારે અહીંયાથી એક રોડ ઉપર જવું છે, હું તમને કહું કે તમે યુ ટર્ન લઈ લો, તો યુ ટર્ન લેવા માટે વચ્ચે
તમે ખાલી 1-2 સેકન્ડનો ગેપ આપશો, પણ આ 2 સેકન્ડનો જે ગેપ છે એ દરમિયાન તમે નથી આમ આગળ જઈ રહ્યા, નથી તમે પાછળ જઈ રહ્યા, તમે બરાબર સેન્ટરમાં છો. એ જ રીતે જે દિવસ પૂરો થાય અને રાતની શરૂઆત થાય, સંધ્યાનો સમય જેને કહેવામાં આવે છે, આ સમય દરમિયાન સૂર્ય જઈ રહ્યો છે, ચંદ્ર આવી રહ્યો છે. ઇન બિટવીન જે ટાઈમ છે આ દરમિયાન મેક્સિમમ નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે. આખા વાતાવરણની અંદર ઉત્પન્ન થાય છે, વાતાવરણમાં પણ હોય છે, અને એ જ નેગેટિવ ઉર્જા તમારા ઘરની અંદર પણ આવી જાય છે. અને જો સતત એનો ભરાવો થતો રહે તો આપણી બધાની હેલ્થને નુકસાન કરી શકે, આપણા મનના વિચારોને એ નુકસાન કરી શકે. તો એની માટે આપણા આ બધા ઋષિ મુનિઓએ નિયમ બનાવ્યો. શું નિયમ બનાવ્યો? કે સાંજે 7 વાગે જે સંધ્યાનો સમય બને છે ત્યારે તમારે ગાયત્રી મંત્ર કરવો, ત્યારે તમારે દીવો કરવો, ત્યારે તમારે અગરબત્તી કરીને ભગવાનના પૂજા કરવી, અર્ચના કરવી, જે તમારે કરવું હોય, જેની પ્રોસેસ અલગ અલગ છે, પણ એ કરવું. કેમ? કારણ કે એ જ્યારે તમે કરો છો ત્યારે આખા વાતાવરણની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે, અને એ જ્યારે પોઝિટિવ ઉત્પન્ન થાય છે, ઇન બિટવીન ટાઈમમાં જે નેગેટિવનો ભરાવો થવો જોઈએ એ નથી થતો, અને તમારા ઘરમાંથી જ પોઝિટિવ વાઇબ્રેશન ઉત્પન્ન થઈ અને પછી સેકન્ડ ફેઝમાં જ્યારે ચંદ્રના વાઇબ્રેશન ચાલુ થાય છે એટલે પાછું બધું નોર્મલ થઈ જાય છે. અને બહુ સાદી રીતે સમજો, અહીંયા તો મને બહુ ખબર નથી, પણ ઇન્ડિયામાં જો તમે સાંજનો સમય હોય ને તો એ સમય દરમિયાન મચ્છરોનો બહુ ભરાવો થાય, તો આપણે બધા શું કરીએ? બારી બંધ કરી દઈએ. ત્યાં બધા બારી બંધ કરી દઈએ, અને બારી બંધ કર્યા પછી જેવો થોડો સમય પસાર થઈ જાય, 7 વાગ્યા કે 7:30નો સમય થાય ને અડધો કલાક પસાર થઈ જાય એટલે પાછી બારી ખોલ નાખે, કારણ કે હવે મચ્છરો જ્યાં જવાનું તે પહોંચી ગયા, એટલે હવે આપણે બહુ વાંધા જેવો નથી. હવે એને જેને ખાવાના હશે એ ખાશે, પણ આપણા ઘરે નહીં આવે. સેમ વે તમે પોઝિટિવ વાતાવરણ તમારા ઘરમાં તૈયાર કરી શકો. બહારનું વાતાવરણ નેગેટિવ ભલે હોય, પણ જેવું તમે તૈયાર કરો છો એટલે કે તમે સેફ થઈ ગયા. અને આવી તો ઘણી બધી નાની નાની આપણી ટ્રેડિશનલ પ્રોસેસ છે કે જે આપણે કદાચ કરીએ છીએ, કદાચ જાણીએ છીએ, કદાચ નથી કરતા, પણ આ બધાની પાછળના કારણો છે. અને એ કારણ જે છે એટલું જ કે પ્રાણ શક્તિ, પ્રાણ ઉર્જાનો વિકાસ થવો જોઈએ. જો યોગના મતે વાત કરીએ, યોગ એટલે શું? યોગ એટલે કે જોડવાનું. કોને જોડવાનું ભાઈ? તો જ્યારે તમે કુદરતમાંથી અલગ થાવ છો ત્યારે તમે છૂટા પડ્યા, અને કુદરતની અંદર ભળી જાઓ છો ત્યારે તમે જોડાઈ ગયા. તો યોગનું કામ છે તમને કુદરતના જે રિધમ છે આ રિધમ જોડે જોડી દેવાનું. એક વખત તમે એ રિધમની જોડે જોડાઈ ગયા પછી તમારી બધી જ જે જવાબદારીઓ છે આ કુદરત સંભાળવાની શરૂ કરશે, એ એને ફોલો કરશે. જ્યાં સુધી તમે તમારો કંટ્રોલ એમાં રાખીને બેઠા છો ત્યાં સુધી કુદરત એમાં ઇન્વોલ્વ જ નહીં થાય. પણ જેવું તમે તમારો બધો જ કંટ્રોલ કુદરતને સોંપી દીધો, ઓટોમેટિકલી એ તમારા શરીરની અંદર જે પણ અવરોધ છે, જે પણ તકલીફ છે એને એ ફોકસ કરશે અને એને કાઢવા પ્રયત્ન કરશે. એટલે કે મૂળ વાત તો એટલે જ આવીને અટકી જાય છે કે બેઝિકલી આ પ્રાણ શક્તિ છે, પ્રાણ ઉર્જાનું વિજ્ઞાન છે, અને આ વિજ્ઞાન આટલા વર્ષોના અનુભવ પછી ઊભું કરવામાં આવ્યું છે. જે આજે આપણે કરીએ છીએ નથી કરતા એ વસ્તુ અલગ છે, પણ આ વિજ્ઞાન આપણી પાસે અવેલેબલ છે. તો હવે યોગ વિશે જ્યારે આપણે વાત કરીએ, યોગના મૂળભૂત રીતે 2 પ્રકાર છે, એક બાહ્ય યોગ અને એક આંતરિક યોગ. બાહ્ય યોગ એટલે કેવો કે જેની અંદર તમારે કસરતો કરવાની, આસનો કરવાના, પ્રાણાયામ કરવાના, ધેટ્સ ઇટ, પછી પૂરું થઈ ગયું, પછી એના પછી કંઈ કરવાનું નથી. આ બહુ ઈઝી છે. ઈઝી એટલે છે કે જેની અંદર તમારે કંઈક કરવાનું આવે છે, તમારે કંઈક પ્રોસેસ ફોલો કરવી હોય છે. બીજી જે વાત આવે છે 80% જે વાત છે, આ 80% છે એ વિચ ઇઝ રિલેટેડ વિથ માઇન્ડ. એ મનની જોડે હવે જોડાયેલી છે. ભૌતિક એટલે કે ફિઝિકલ આસનો પૂરા થયા અને હવે જ્યારે તમે અંદર ઉતરવા પ્રયત્ન કરો છો ત્યારે યોગની સાચી શરૂઆત થાય છે, એટલે કે જોડાવાની શરૂઆત થાય છે. તો આ જોડાવાની જે શરૂઆત થાય છે એમાં કદાચ આ પ્રોસેસ થોડી અઘરી છે. મોટા ભાગના લોકો એનાથી દૂર થવા પ્રયત્ન કરે છે, એનાથી ભાગવા પ્રયત્ન કરે છે, કારણ કે ઇનિશિયલી ઇટ ઇઝ ડિફિકલ્ટ.
પણ જેમ જેમ તમે એને કરતા જાઓ તમારા માટે એ બહુ સરળ થઈ જાય છે. લર્નિંગ જવા માટે એ જ રીતે તમારું શરીર જ્યારે ડૂબશે એટલે કે કુદરત જોડે, ઈશ્વર જોડે, ભગવાન જોડે એકાકાર થવા પ્રયત્ન કરશે, એની જોડે કન્સાઇઝ થવા પ્રયત્ન કરશે, ત્યારે એ આવા SOS મોકલશે, તમારી તરફ ફેંકશે કે તો આ રીતે આપણે લગભગ 10 વખત ઓમ કરીશું. ઓમ કરવાથી આખા ઘરની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે. બીજી વસ્તુ આવે છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામને નાડી શોધન પ્રાણાયામ કહેવાય છે. નાડી શોધન પ્રાણાયામ એટલે કે તમારા શરીરના જેટલા પણ અવરોધ છે, રોગ છે, એને આ સ્ટેબલ કરશે. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી તમારો જે મેટાબોલિઝમ રેટ છે આ વધવા લાગશે. એટલે કે તમારા જેટલા પણ અવયવ છે એનું ઓક્સિજન ગ્રાસ્પ કરવાની કેપેસિટી છે એ વધશે, એ વધારે સારી રીતે ફંક્શન કરી શકશે. જેટલું શરીર સારી રીતે ફંક્શન કરશે એટલું તમારું મન પણ એ જ ગતિ સાથે કાર્ય કરવાનું છે. તો આ અનુલોમ વિલોમ પ્રાણાયામ કઈ રીતે કરવા હું તમને સમજાવી દઉં. ડાબા હાથનો ઉપયોગ કરવાનો. અંગૂઠો છે ડાબા નસકોરા ઉપર, છેલ્લી 2 આંગળીઓ છે જમણા નસકોરા ઉપર, વચલી 2 આંગળીઓ અહીંયા રાખવાની છે આજ્ઞા ચક્ર ઉપર. હવે ડાબા નસકોરાથી શ્વાસ લેવાનો, ડાબો નસકોરું બંધ કરી દેવાનું, જમણેથી બહાર કાઢવાનું, પાછું જમણેથી લેવાનો, જમણું નસકોરું બંધ કરી દેવાનું, ડાબેથી બહાર કાઢવાનું. હા 2 આંગળી અહીંયા રાખવાની આજ્ઞા ચક્ર ઉપર, અહીંયા કપાળ વચ્ચે. પછી ધીરે ધીરે કરીએ ચાલે. અને ઓમ માટે જ્યારે એટલે હું જે નોર્મલી પ્રાણાયામ કરું છું ને રેગ્યુલર, એમાં તમે જે કીધું એક્ઝેક્ટલી એવું છે. ગુરુજીની ચોપડીમાં વાંચી નહીં કે શાંતિથી શરીર ઢીલું કરી દઉં, પણ હું અહીંયા ઊંડો શ્વાસ લઈને અહીંયાથી મ બોલું છું. એટલે હું તમને એક વાર બતાવી દઉં કે મને તમે કહો સહી છે કે ગલત છે. ઠીક છે. બરાબર છે. છેક સુધી ચાલે એવું કરાય. બેઝિકલી જો આમાં તમે કઈ રીતે બોલો છો મહત્વ નથી. એક જ વસ્તુ, શ્વાસ લો અને પેટ ફૂલવું જોઈએ. શ્વાસ બહાર કાઢો એટલે કે જ્યારે બોલવાની શરૂઆત કરો ત્યારે પેટ અંદર જવું જોઈએ. બસ આ મેઇન પ્રોસેસ. એટલે આટલું થતું હોય તો ધેટ્સ ઓકે, નહીં તમારે થાય છે. તો રાઈટ હેન્ડ યુઝ થાય ના, લેફ્ટ હેન્ડ નહીં આવતું. ફાવવા મળશે. ડાબા હાથથી લેવાનું. રીઝન શું છે ડાબા હાથે કરવાનું? આ પ્રાણાયામ તમે અત્યારે કરો છો ધેટ ઇઝ પરફેક્ટ, શરૂઆત છે. પણ જેમ જેમ તમે આ પ્રાણાયામ કરતા જશો, એક નાનું ઉદાહરણ આપું કે માની લો કે ઘરે તમે સવારે 8 વાગે ઉઠ્યા અને તમારી તમારા વાઈફ વચ્ચે જામી પડી, બરાબર? હવે તમે બહાર જવાના, તમે વાઈફ તો હવે ઘરે છે, તમે એનાથી અલગ છો, તમે તમારું રૂટીન કામ કરવાના છો. જ્યારે તમે બહાર જશો, તમે કામ જશો, નોકરી જશો, તમારો મૂડ કેવો હશે? એવો જ આમ થોડોક આમ બોલો કહેશે કે સાહેબ પાણી લાવો. શું પાણી પાણી પાણી? કારણ તમે જે પ્રોસેસમાં શરૂ કરી એ ગતિએ પકડવા માંડશે. એ જ રીતે ઈડા અને પિંગલા, ડાબી અને જમણી નાડી છે આપણી. ઈડા નાડી એટલે લેવાની કે ઠંડી નાડી છે. પિંગલા નાડી એટલે કે એ ઉષ્ણ નાડી કહેવાય છે. જો ઉષ્ણ નાડીથી કરો તો વાંધો કંઈ નથી, પણ પછી તમારા શરીરમાં બહુ ગરમી વધારશે. એવું ના થાય અને શરીર નોર્મલ ટેમ્પરેચર ઉપર રહે એની માટે તમારે ડાબેથી જ કરવાનું. એટલે અહીંયા આ ડાબીથી લેવાનો, નહીં, ડાબો હાથ લેવાનો અને ડાબા નસકોરાથી શરૂઆત કરવાની. પહેલી જે ગતિ આપી ધેટ ઇઝ મોર ઇફેક્ટિવ, એ વધારે ગતિ રહેશે, એટલે મીન્સ એ કાર્ય કરશે. અને આ અનુલોમ વિલોમ ચાલુ કરતા પહેલા ભસ્ત્રિકા કરીએ તો ચાલે ને? જો ભસ્ત્રિકા છે ને હું પોતે સજેસ્ટ નથી કરતો, કારણ કે ભસ્ત્રિકામાં શું થાય છે કે બહુ સારા પ્રાણાયામ છે, બહુ પરફેક્ટ છે, પણ એ પ્રાણાયામ કર્યા પછી પ્રાણ બહુ વધે છે, પછી એને કંટ્રોલ કરવો ઘણીવાર અઘરો થઈ જાય છે. એવું ના થાય, વધે એટલે એનું ડેવલપમેન્ટ જેવું થવા માંડે ને એટલે શરીરમાં એને લગતા ચેન્જીસ થવા માંડે, પ્રાણ શક્તિ વધે, તમને શરીરમાં એકદમ ગરમી વધે છે. કે આના તમે જો કુંડલીની પુસ્તક વાંચો એમાં 92-93 લક્ષણો આપ્યા છે, અને એ જે લક્ષણો પ્રમાણે તમારા શરીરમાં પછી રૂટીન ચેન્જ થવા માંડે.
પછી આજે ગરમી વધે અને કંટ્રોલ કરવો અઘરું પડી જાય. તમારી વાત 100% સાચી છે, કારણ કે હું હવે જે રેગ્યુલર ભસ્ત્રિકા કરું છું ને, એટલે સવારે ઉઠ્યો હોય, ચા નાસ્તો કર્યો હોય, થોડો ગેપ હોય, મારા રેગ્યુલર પ્રાણાયામ થઈ ગયા હોય, એટલી બધી ભૂખ લાગે, સિરિયલ ખાઉં, બનાના ખાઉં, પાછી 1 કલાક રહીને પાછી ભૂખ લાગે. પછી શું અને થાય આ ભૂખ મારી એવી અનલિમિટેડ થઈ જાય 11 સાડા 11 વાગ્યા સુધી, કે જ્યાં સુધી પૂરેપૂરો લંચ ના થાય પછી 10 વાગ્યા સુધી ઠીક છું. આ ભસ્ત્રિકા તો પછી હું બંધ કરી દઉં. મારી દ્રષ્ટિએ એનું કારણ શું ખબર છે? આ એક પ્રકારની ગરમી છે, એનર્જી છે. ધ થિંગ ઇઝ વોટ કે આ એનર્જી કેટલી હોવી જોઈએ. હું એક નાનું ઉદાહરણ આપું. તમે રોટલી શેકવા માંગો છો તો કેટલી એનર્જી જોઈએ? ગેસમાં હોય એટલી. પણ તમે કહો ના આપણે ઘર બાળીએ પછી રોટલી શેકીએ, એનર્જી તો થાય છે ને, બંનેમાં એનર્જી છે. તમે ઘર બાળો એમાં પણ એનર્જી છે, અને તમે ગેસ ચાલુ કરો એમાં પણ એનર્જી છે. પણ ગેસ ચાલુ કરો એમાં કેટલી છે? રોટલી શેકવા માટે જેટલી જરૂર છે એટલી, એના કરતાં ચલો થોડીક વધારે હશે. પણ તમે જો ઘર બાળો તો રોટલી ના શેકાઈને ઘરે હાવ જાય. તો ધેટ મીન્સ વોટ કે જેટલી જરૂર છે એટલી રાખવી જોઈએ. અને આ અત્યારે ખબર નહીં પડે, જેમ જેમ તમે કરતા જશો ને, ગરમી જો તમે કંટ્રોલ નહીં કરો તો આ જે જોઈન્ટ્સ હોય ને આપણા આંગળીઓ વચ્ચે, એને બધાની વચ્ચે ઓઇલ આવે છે. આ શક્તિ આ ઓઇલ ખાવા માંડશે. પછી તમને જોઈન્ટના પેઇન ચાલુ થાય, ખાસ કરીને વાયુનું ગતિ વધવા માંડે. આ બધી જ એની અસરની શરૂઆત. અને ડ્રાય સ્કિનની પ્રોબ્લેમ વધી ગઈ છે. હા બસ તો બરાબર Scalp તો છે. extremely શરીરમાં dry જ્યાં તેલ હશે એને સાફ કરી નાખે. આ ભાગ ખરો ને, આ ભાગમાં મને વ્હાઈટ ફોતરા પડે. ઓકે. અને પહેલા મને એવું હતું કે અહીંનું ક્લોરીન, અહીંયા કેનેડામાં તમે નોટિસ કર્યું છે કે આપણે તમે નાવા જાઓ તો અહીંયા ક્લોરીન વધારે હોય પાણીમાં. તો પહેલા એવું હતું, કેટલા બધા ડૉક્ટર પાસે ગયો, છેલ્લે તો ડૉક્ટરે મને સ્ટેરોઇડ્સના લોશન આપવાનું ચાલુ કર્યા. એને કારણે મારી મેમરીઝ જવા માંડી. અને મને કીધું કે તમારે કાલે આ કરવાનું છે, કાલે શું કરવાનું છે. અને હું એવો વ્યક્તિ છું વિશાલભાઈ કે મને નાનપણમાં 8 વર્ષનો હતો ને, મારા બરોડાના ઘરમાં મને હજુ યાદ હોય. મારી બહેનને પણ ચિંતા થવા લાગી કે તું આ સ્ટેરોઇડ્સ બંધ કરી દે. એટલે આ સીધી વાત છે ને. એટલે આ પણ હવે અહીંયા બી ડ્રાય સ્કિન અહીંયા બી થવા માંડ્યું છે, લાલ લાલ. ના એટલે એ શું કરશે, જો તમે ઉર્જા વધારે કરી સો અલ્ટિમેટલી એ શું કરશે, તમારા શરીરમાં જ્યાં પણ ઓઇલ છે ને એને કાપવા માંડશે, એને કાઢવા માંડશે. અચ્છા. તમે એને આપશો નહીં અને સામે એ કાઢવા માંડશે, તો એ નુકસાનકારક છે. એટલે ભસ્ત્રિકા તો પછી હું મારી બંધ જ દ્રષ્ટિએ કરું. બંધ બહુ સારો પ્રાણાયામ, એવું નથી કે પ્રાણાયામ ખોટો છે, બહુ સારો અને બહુ સ્ટ્રોંગ પ્રાણાયામ છે. પણ પછી એના પ્રિકોશન્સ પણ એટલા જ સ્ટ્રોંગ જોઈએ. તમે એના પ્રિકોશન્સ તમે ધીમા કાચા લો તો ના ચાલે. અને નોર્મલ કેસમાં રૂટીન લાઈફમાં એ શક્ય નથી. એટલે બેસ્ટ ઓપ્શન શું કે અત્યારે આપણે આજે પ્રાણાયામ કરીએ છીએ કેવું છે કે મોડરેટ છે, બહુ વધારે નહીં બહુ ઓછું નહીં. ઓકે. પણ જેટલી આપણે રોટલી શેકવા માટે અગ્નિની જરૂર છે એટલી તો મળશે. તો આ રીતે એવું થતું હશે કે મારી અંદર એનર્જી વધારે જાય અને એની બાજુમાં થોટ પેટર્ન એવા ના હોય એટલે તમે બેટરીમાં એનર્જી હોય એના કરતા વધારે નાખો તો બેટરી શું કરે? ફાટી જાય ને. એ જ શરીર જોડે કે એનર્જી હોય એના કરતા તમે એને વધારે આપો, ડાયવર્ટ થવાનો ચાન્સ જ નહીં આપો. ખરેખર બેટરીમાં વધારે આપો એનો પ્રશ્ન નથી, આપ્યા પછી એને બીજે ટ્રાન્સફર કરતો તો પતી. પણ તમે ના કરો તો પછી અલ્ટિમેટલી નુકસાન બેટરીનું છે. તો આ રીતે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાના લગભગ 40 વખત થોડો એનો અભ્યાસ કરી લઈએ. ડાબા ઊંચો કરી અંગૂઠો ડાબા નસ કરવા ઉપર, છેલ્લી 2 આંગળીઓ જમણા નસ કરવા ઉપર, વચલી 2 આંગળીઓ આજના ચક્ર ઉપર. 1 કહું એટલે ડાબેથી શ્વાસ લેવાનો, 1 2 એટલે જમણેથી, 2 3 કહું એટલે પાછો જમણેથી લેવાનો, 3 4 એટલે ડાબેથી બહાર કાઢવાનો, 4 1 2 3 4 1 2 3 4. તો આ રીતે આપણે અનુલોમ વિલોમ લગભગ 40 કરીશું. સ્ટ્રોંગ હું કરીશ, પણ નોટ નેસેસરી કે બધા એવા સ્ટ્રોંગ કરવા જોઈએ, કારણ કે હું મારી કેપેસિટી પ્રમાણે કરતો હોઉં, તમે તમારી કેપેસિટી પ્રમાણે કરતા હો. ઇન્ડિયામાં આપણે જે રીતે કરતા હોય ખાલી હું તમને એકવાર બતાવી દઉં છું. નોટ નેસેસરી કે બધા એ રીતે કરવા. જેમ જેમ શરીરને અનુકૂળ પડે, જેમ જેમ કરતા જશો એમ એમ શરીર ટેવાતું જશે. તો તમને એકવાર બતાવી દઉં છું. તો આ રીતે આપણે કરવાના છે. આ કરતાં કરતાં તમને શરીરમાં ક્યાંક ખેંચાણ લાગે, ડિસ્કમ્ફર્ટ ફીલ થાય, તો એટલી સ્પીડે અટકી જવાનું અથવા એમાંથી થોડાક ધીમા થઈ જવું. જરૂરી નથી કે એ જ સ્પીડે બધાએ કરવાનું, પણ આપણે કરવાના 40 પૂરા. આ એક ને આ બે કે પૂરો સેટ આ રાઈટ ને લેફ્ટ કરીને એક ના, એટલે રાઈટ લેફ્ટ લેફ્ટ સોરી લેફ્ટ રાઈટ રાઈટ લેફ્ટ એક
ઓહો 4 વાર છે. હું 4 બોલું છું ને, એ કરો એટલે 1, એવા 40. અને શ્વાસ જેટલો બની શકે એટલો અંદર લેવાનો. શ્વાસ તમે શ્વાસને ભૂલી જાઓ, તમે એ રીતે વિચારો કે શ્વાસ લો ત્યારે પેટ ફૂલવું જોઈએ. ઓકે. શ્વાસ લ્યો ને ત્યારે પેટમાં હવે શ્વાસ લેવાની જગ્યા ના હોવી જોઈએ. શ્વાસ કાઢો ત્યારે પેટમાં હવે શ્વાસ એટલે હવા રહેવી જ ન જોઈએ, બધું જ નીકળી ગયું છે કે હવે તમે કાઢી જ નાખો. શરૂઆતમાં તો થોડો હાથ મૂકી રાખવાનો કે તમારું પેટ ફૂલે ત્યારે લાગવું જોઈએ કે તમને પેટ ફૂલ્યું, અને સંકોચ લાગવું જોઈએ કે તમારું શ્વાસ બહાર નીકળે તો પેટ સંકોચાય. શરૂઆતમાં બીજો હાથ જો ખાલી પડ્યો હોય અનુકૂળતા લાગે તો થોડુંક પ્રેક્ટિસ પૂરતું તમે કરી શકો. તો આ રીતે આપણે 40 કરીશું. આ કર્યા પછી એના પછીની જે ક્રિયા આવે છે એ છે સોહમ. સોહમનો અર્થ થાય છે કે હું શિવ છું. આપણે શિવ છીએ અને એ જ ભાવના આપણે ઉત્પન્ન કરવાની છે. એની માટે એના 2 ભાગ પાડી દીધા છે, નાના સોમ અને મોટા સોમ. નાના સોમ દરમિયાન થોડીક માત્રામાં શ્વાસ લેવાનો, થોડીક માત્રામાં કાઢવાનો. શ્વાસ લ્યો ત્યારે મનમાં બોલવાનું છે સો, શ્વાસ બહાર કાઢો ત્યારે મનમાં બોલવાનું છે હમ. સો હમ, સો હમ. આ રીતે આની માટે પણ કાઉન્ટિંગ આપે છે. 1 કહું એટલે શ્વાસ લો, 2 કહું એટલે શ્વાસ કાઢો. જો એકવાર કઈ રીતે કરવું જોઈ લો તમે. આ રીતે નાના સોમ કરવાના. આનો આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈએ. આંખ બંધ કરી શરીર ઢીલું મૂકી બેસી જાઓ. નાના સોહમ 1 2 1 2 1 2 1 2 1 2 1 2. હવે મોટા સોમ આવે છે. મોટા સોમની અંદર જોશથી શ્વાસ લેવાનો, જોશથી શ્વાસ કાઢવાનો. કઈ રીતે એ જોઈ લઈએ આપણે. આમાં પણ કાઉન્ટિંગ આપે છે. 1 કહું એટલે શ્વાસ લેવાનો, 2 કહું એટલે શ્વાસ બહાર કાઢવાનો. શ્વાસ લો ત્યારે મનમાં બોલવાનું સો, શ્વાસ બહાર કાઢો ત્યારે મનમાં બોલવાનું હમ. તો આ રીતે આપણે થોડોક અભ્યાસ કરી લઈએ. આંખ બંધ કરી શરીર ઢીલું મૂકી બેસી જાઓ. 1 2 1 2 1 2 1 2 1 2 1 2. તો આ રીતે આવે છે મોટા સોમ. આના 3 સેટ કરીશું. નાના સોમ 30 વખત, મોટા સોમ 30 વખત, ફરીથી નાના સોમ 30 વખત, ફરીથી મોટા સોમ 30 વખત, ફરીથી નાના અને ફરીથી મોટા. આ રીતે કરી અને આપણે સોહમ, અનુલોમ વિલોમ બધું પ્રાણાયામ પૂરું કરીશું. આ પ્રાણાયામ કરતી વખતે એટલું યાદ રાખવાનું કે શરીરમાં તમને જે બી ડિસ્કમ્ફર્ટ ફીલ થાય એટલે ધીમા પડી જવાનું. ચાલુ રાખવાનું પણ ધીમા પડીને ચાલુ રાખવાનું. અને છેલ્લે ઘી થોડું નાખી દો. હા, ફોન કરી દે. એમને ફોન કરીશ. પછી પૂજા પછી હા, આ બાજુ પછી મારે તમને ઓલી પતે ને એટલે હું તમને ઓલું પ્રાણચિકિત્સા કઈ રીતે આપું એ સમજાવી દઉં. છે ને હરિયમ તત્સત મેડિટેશન બેસી છે બરાબર તો બધું ચોક્કસ ચડવા પડે અને પછી એકદમ આંખો ભેળી જાય. હું પ્રયત્ન કરું તો પણ નથી આવતા. ક્યારે તમે જ્યારે પ્રવચન ચાલુ કરો એટલે શરૂઆત એવી રીતે જ થઈ જાય. પ્રાણ શક્તિ વધતી હોય ને, ગભરામણથી ને એ બધું પ્રાણ શક્તિ વધે ને એનો એક નિયમ એવો છે કે તમને ગભરામણ થવા માંડે. અમે આંખ બંધ કરીને શાંતિથી બેઠા હોય એકદમ ગભરામણ થવા માંડે. કેમ? હમણાં વાત કરીએ એમ કે જ્યારે ઘર્ષણ થાય ને ત્યારે જે ફિલિંગ ઊભી થાય એવી જ ફિલિંગ અત્યારે કેમ ઊભી થાય? કારણ કે સામાન્ય રીતે મનનો કંટ્રોલ શરીર ઉપર વધારે હોય. ધ્યાન કરો એટલે પ્રાણનો કંટ્રોલ, પ્રાણ શક્તિનો, કુદરતની ઉર્જાનો જે કંટ્રોલ છે શરીર ઉપર વધે. ઇન બિટવીનનો જે ટાઈમ છે ને ઘર્ષણનો સમય છે. પ્રાણ શક્તિ કે હું આવી જાઉં અને મન કે હું છોડું નહીં, તો બંને વચ્ચે આમ બરાબર લાગી પડે. પછી તમે આંખ બંધ કરીને જો ધ્યાનમાં બેહો તો પ્રાણ શક્તિ વધે અને જો મનની વાત માનીને આમ જરાક હલાવી દો, ઊભા થઈ જાઓ તો પાછું એ ડાઉન થઈ જાય. તો હવે આપણે શરૂ કરીએ છીએ. આંખ બંધ કરી શરીર ઢીલું મૂકી તમારી એકદમ કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસી જાઓ. એકવાર બેસી ગયા એના પછી કોઈ પણ ભોગે શરીર હલાવવાનું નથી. આ દરમિયાન તમારા શરીરમાં તમને કંઈ પણ અનુભવ થાય, ગરમી, ઠંડી, કંપન, ડોલન, પ્રકાશ દેખાય અથવા જે પણ અનુભવ થાય
એ થવા દેવાનો છે, કારણ કે એ દરમિયાન ધ્યાન દરમિયાન તમારા શરીરમાંથી બધા જ રોગ જે છે એને કાઢવા માટે કુદરત કામ કરશે, તો એને કરવા દેજો. તો હવે આપણે ઓમના ઉચ્ચાર સાથે શરૂઆત કરીએ છીએ. 1 2 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3
1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 નાના સોહમ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 મોટા સોહમ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 નાના સોહમ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 મોટા સોહમ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2
1 2 1 2 1 2 1 2 1 2
I don't want to go outside. ગુરુજીને પગે લાગો. એ બધું સારી કરી દેજો. He is messy. Look his white shirt. What happened to his shirt? Oh, you tell me what happens. It's dirty. Oh, You have to get it. You have to wash it into the sun machine. જવા દો પછી એને. ચાલો તો બેટા. માય માય એટલે તો બેસી ગઈ એટલે હાય બાપરે એને તો હા, એને તો એના વિશાલબેન ખાવે ને પેલા વિશાખાબેન પેલા યાદ આવ્યા Indian tradition. Hello? Don't take me a picture. બાકી છે બધાનું પતિ Daddy? ગુરુજીને પ્રસાદ ઉપર બધા પ્રસાદ ગુરુજી કીધું. હાથનું કરી દો That's for me for Dad. ના એટલે તમે હાથ વાઇબ્રેશન આપી દો બધાને પ્રાણ પ્રસાદી મળી પછી પેલું મારું ભગવાનને પૂજા કરી દો પેલું પ્લે કર ગુરુ પૂજા કરીને ચાલો યા એ પગે લાગજો. I have a golden accessory today. यस्मरे पुण्डरीकाक्षं सभाव्याभ्यन्तरशुचि आह्वानं नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशयं च व्यासं शुकं गौरभगवतं महन्तम् गोविन्दयोगीन्द्रमतास्य श्रीशङ्कराचार्य मतास्य पद्मपादं च हस्तामलकं च शिष्यम् The big boy wake up. तन्त्रोतकं भक्तिककारमन्यम् Whoa. अस्मद्गुरुं Where is he at? सततमानतोऽस्मि श्रुति पुराणायाम् आययं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः What's going on in this music? यत्काले निखिलानिलिम्बपरिषत् सिद्धिं विदत्ते शनिशम् श्रीमद्श्रीरसिकं जगद्गुरुपदम् Stop that machine. आत्मतृप्तिं गता लोकाज्ञानपयोटपाटमधुरम् श्रीशङ्करं शर्मदम् ब्रह्मानन्दसरस्वतीं गुरुवरम् ध्यायामि ज्योतिर्मया आवाहनं समर्पयामि श्रीगुरुचरणकमलेभ्यो नमः आसनं
समर्पयामि श्री गुरुचरण कमलेभ्यो नमः स्नानं समर्पयामि श्री गुरुचरण कमलेभ्यो नमः वस्त्रं समर्पयामि श्री गुरुचरण कमलेभ्यो नमः चन्दनं समर्पयामि श्री गुरुचरण कमलेभ्यो नमः अक्षतां समर्पयामि श्री गुरुचरण कमलेभ्यो नमः पुष्पं समर्पयामि श्री गुरुचरण कमलेभ्यो नमः धूपं समर्पयामि श्री गुरुचरण कमलेभ्यो नमः दीपं समर्पयामि श्री गुरुचरण कमलेभ्यो नमः आचमनीयं समर्पयामि श्री गुरुचरण कमलेभ्यो नमः नैवेद्यं समर्पयामि श्री गुरुचरण कमलेभ्यो नमः आचमनीयं समर्पयामि श्री गुरुचरण कमलेभ्यो नमः ताम्बूलं समर्पयामि श्री गुरुचरण कमलेभ्यो नमः श्रीफलं समर्पयामि श्री गुरुचरण कमलेभ्यो नमः कर्पूरगौरं करुणावतारं सदा सन्तं हृदयारविन्दे भवं आरतिं समर्पयामि श्री गुरुचरण कमलेभ्यो नमः आचमनीयं समर्पयामि श्री गुरुचरण कमलेभ्यो नमः पुष्पाञ्जलि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः श्रीब्रह्मानन्दं परं सुखदं What's happened to him? ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं